અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીનવાલા તથા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરપાલિકાના પદાધિકારીઓ વિવિધ રમતોમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય યુવા બોર્ડ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું શાળા અને કોલેજોમાં પ્રાચીન રમતોની વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને મોબાઈલ અને ટેલિવિઝનની શરીરને નુકસાન થતી પ્રવૃત્તિ છોડી મેદાનમાં જઈ આ રમત રમી પોતાની શારીરિક શક્તિનો વિકાસ થાય એ માટેના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંકલેશ્વર દ્વારા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રસ્સાખેંચ, ગિલ્લી દંડા, સંગીત ખુરશી, સતોડિયું, લંગડી, લીંબુ ચમચી જેવી પરંપરાગત પ્રાચીન રમતની હરીફાઈ રાખવામાં આવી હતી. આ રમતોત્સવમાં પાલિકા સંચાલિત જીનવાલા હાઈસ્કૂલ, એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ આ વિવિધ પ્રાચીન રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોમાં હાઈસ્કૂલના શિક્ષકો અને નગરપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે નગર માધ્યમિક શાળાના ચેરમેન વિરલબેન મકવાણા, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ અંકલેશ્વરના સંયોજક રોશન પટેલ, કાર્તિક પટેલ, રોનક પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન જીનવાલા સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ, શિક્ષકગણોએ, મહેમાનશ્રીએ, આચાર્યશ્રીએ ખૂબ ઉત્સાહભેર આમાં ભાગ લીધો છે. ગુજરાત સરકાર પ્રાચીન સંસ્કૃતિની, પ્રાચીન રમતોની ચિંતા કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ ખાસ કરીને મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળી પ્રાચીન રમતોને માણે તે માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડે ખાસ કરીને પ્રાચીન રમતોત્સવ પર ધ્યાન આપ્યું છે અને વિદ્યાર્થીઓ એને ખૂબ જ માણી રહ્યા છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય શ્રી રામ.